ચેપ્ટર નંબર 13 સંભાવના ચાલે છે પ્રકરણ 13 જેમાં આપણે સ્વાધ્યાય 13.3 પૂરું કરેલું અને 13.4 ના આપણે ઉદાહરણો ચાલતા હતા। તો એ ઉદાહરણમાં લગભગ આપણે ઉદાહરણ 22મું થઈ ગયેલું। ઉદાહરણ નંબર 23 આપણે આવેલા। તો ઉદાહરણ નંબર 23 રકમ વાંચું છું। एक थैला में बे सफेद रंगना दड़ा अने एक लाल रंगनो दड़ो छे। तो जो थैला में सफेद दड़ा बे छे अने लाल दड़ा एक छे। आवुं आपणे आपेलुं छे। एक दड़ो यादृच्छिक रीते पसंद करी अने तेनो रंग नोंधीने थैलामां पाछो मूकी देवामां आवे छे અને ફરી તે પ્રક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવે છે। મતલબ આમાં બે વખત એક વખત લેવામાં આવે છે, પાછો મૂકીને બીજી વાર ટૂંકમાં બે વાર પ્રક્રિયા કરવાની છે। પહેલાના ઘટકો બનાવીએ આપણે। તો સફેદ દડાને આપણે W1 W2 ધારીએ, લાલ દડાને આપણે R ધારીએ। આપણી બુકમાં સ્મોલ R છે તો સ્મોલ R લખીએ આપણે। તમે તમારે કોઈ પણ ઘટક ધારી શકો। માટે આના કુલ ઘટકો S W1 W2 અને આપણો R, આ ત્રણે ત્રણ ઘટકો છે એને આપણે મિત્રો જો શું કરવાનું છે પહેલા સમજી લો। આને આપણે પુરવણી સહિત છે, એટલે કે એકવાર આપણે જે દડો લઈએ છીએ પાછો મૂકીએ છીએ પુરવણી સહિત, તો યાદ રાખવાનું આ જે હોય તે બાજુમાં લખી દેવાનું। અને પુરવણી વગર હોય તો આવું નહીં કરવાનું। જાતે મેં તમને આગલા દાખલામાં વિચારીને કીધેલું હતું એમ એક એક વસ્તુ વિચારવાનું કે આમાંથી દડો લઈએ છીએ, એને બહાર ફેંકીએ છીએ, કેટલા વધે છે એમ સમજીને લખવાનું। પણ પુરવણી સહિત એક દડો લઈ પાછો અંદર મૂકવાનો હોય તો બુદ્ધિ દોડાવવાની નહીં, એને બે વાર આપણે લખી નાખવાનું। અને ઘટકો બનાવીએ W1 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 W2 W1R W2 W1 W2 W2 W2R R W1 R W2 અને RR આટલા વિકલ્પો શક્ય બનશે। એટલે પહેલો દડો ધારો કે W1 એટલે સફેદ પહેલો દડો આવે છે, પહેલી વાર સફેદ દડો લઈએ છીએ, પાછો એને મૂકી દેવાનો છે। તો બીજી વાર પાછો એ દડો આવી શકે, પાછો અંદર મૂકવાના છે માટે બીજી વાર આવી શકે, માટે W1 W1 પહેલો W1 આવે છે અને બીજો કદાચ બીજો સફેદ દડો W2 આવી શકે। પહેલો સફેદ દડો આવે છે W1, સફેદ દડા નંબર 1, પછી બીજો લાલ દડો પણ આવી શકે। એમ આ બધી શક્યતાઓ આપણે 9 શક્યતાઓ શક્ય બને એવી આપણે કુલ શક્યતાઓ લખી દીધી। રકમ આગળ જો તે પ્રક્રિયાનું આપણે પુનરાવર્તન કર્યું તો x બંને વખત યાદચ્છિક રીતે પસંદ થયેલા લાલ દડાની સંખ્યા દર્શાવે। તો લાલ દડા સંખ્યા માટે પહેલા x બરાબર 0, એટલે એક પણ લાલ દડો મળે નહીં। પછી x બરાબર 1 એટલે એક લાલ દડો મળે। x બરાબર 2 બે લાલ દડા મળે। જો જરાક બે લાલ દડા છે એનાથી આગળ નથી, આપણી પાસે એક પણ લાલ દડો નથી એવા ઘટકો, એક લાલ દડો એટલે R દેખાય ને બે લાલ દડા એનાથી આગળ શક્યતા નથી। તો એક પણ લાલ દડો ન મળે એવા ઘટકો જોઈએ તો એક પણ લાલ ન મળે તો W1 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 W2 આમાં લાલ છે આ ન લખાય, આ લખાય W2 W1 અને W2 W2। આ ચાર શક્યતાઓ એવી બને છે આપણી પાસે। તો શક્યતાઓ 4 બને છે કે જેમાં આપણી પાસે એક પણ લાલ દડો નથી મળતો। ત્યાર પછી આગળ એક લાલ દડો મળે છે, તો લાલ દડો એક મળે તેવા ઘટકો W1R, પછી બીજો અહીંયા W2R, પછી RW1 અને RW2। આમાં પણ શક્યતાઓ 4 બને છે। અને બે લાલ દડા મળે એવું એક જ ઘટક RR, આમાં શક્યતા 1 મળે છે।
તો જો માગેલો સવાલ તો x નું વર્ણન કરો તો આ બધું આપણું x નું વર્ણન કહેવાય. તો x ની આપણને 3 કિંમતો મળે છે. x ની કિંમતો 3 મળશે, 0, 1 અને 2. કાં તો x બરાબર 0 એટલે એક પણ લાલ દડો નહીં મળે. જો એના ઘટકો માંગ્યા હોય તો આપણા ઘટકો લખવાના. x બરાબર 1 એટલે એક લાલ દડો મળશે. ઘટકો માંગ્યા તો આપણા ઘટકો લખવાના. x બરાબર 2 એટલે બે લાલ દડા માંગશે, બે લાલ દડા મળે. ઘટકો માંગ્યા તો આપણે આ લખવાના. તમારે મોટે ભાગે શું આવશે તમે સમજાવી દો. આ તો સિમ્પલ બેઝિક છે. જો આપણે જે દાખલા ગણીશું એમાં એવું આવશે, આમાં 4 ઘટકો છે તો આપણે આવું બનાવવાનું આવશે. આપણે આગળ આવશે. આ દાખલામાં કશું નથી કરવાનું, પણ તમને સમજાવું છું. એટલે 0, 1 અને 2, 0, 1 અને 2. 0 હોય ત્યારે આપણને 1, 2, 3, 4 ઘટકો મળ્યા. આ 9 ઘટકોમાંથી આ 9 છે. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો 4 ના છેદમાં 9. x બરાબર 1 માં 4 ના છેદમાં 9 અને આમાં 1 ના છેદમાં 9. આવું આપણે આગળ આવશે. આ દાખલામાં તો માત્ર આપણે અહીંયા અટકી જવાનું છે. આમાં આપણે આટલું કરી એની શક્યતાઓ 3, 0, 1, 2 લખી આપણે અટકી જવાનું છે. પણ આપણે આવું સિમ્પલ નહીં પૂછાય. આપણે થોડુંક, આ તો બેઝિક છે માટે સિમ્પલ છે. જો પણ આપણે શું કરવાનું આવશે, તો આપણે આ ઘટકો પણ બનાવવાના આવશે. આ બનાવ્યા પછી આપણે અહીંયા નથી અટકી જવાનું. આનું આપણે આવું કોષ્ટક બનાવવાનું આગળ આવશે. એટલે હું તમને આની સાથે સમજાવી દઉં છું. ઓકે, આપણે આગળ વધીએ. અહીંયા દાખલો પૂરો થઈ જાય છે. ઉદાહરણ નંબર 24 લઈએ આપણે. જો ઉદાહરણ નંબર 24, એની અંદર જે આગળની જે થિયરી આવે છે ને હું તમને સાથે જ સમજાવી દઈશ. કારણ કે આમાં થિયરીના જે બધી વ્યાખ્યાઓ છે ને બધી, એ વ્યાખ્યા કે બોલવાનો મતલબ નથી. તો એની અંદર વ્યાખ્યાનો ઉપયોગ શું આવે છે દાખલા હું તમને સમજાવી દઈશ. એટલે હું ટેન્શન લેવાનું નહીં તમારે. તો ઉદાહરણ નંબર 24, સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડી. તો 52 પત્તા આપણને આપેલા છે. થોકડીમાંથી 2 પત્તા પુરવણી સહિત ક્રમશઃ 2 પત્તા લેવાના છે. તો 51 ની સંખ્યાની સંભાવનાનું વિતરણ. તો આપણે 51 લખવાના છે. જો પહેલી વસ્તુ 51 છે તો 52 પત્તામાંથી તો ઘટના આપણે એ લખી દઈએ અથવા p બરાબર લખીએ, કાં તો ઘટના એ લખીએ. બંનેમાં તમારે જે લખો લખી દેવાનું આપણે. તો ઘટના એ 51 મળે. તમને એની અંદર જે શબ્દ આપ્યો હોય, જેના વિશે એકા, રાજા, રાણી, જેના વિશે ઉલ્લેખ કરવાનું કીધું હોય એ જ લખવાનું. 51 મળે તે ઘટના. તો p ઓફ a તો 4 હોય. ટોટલ આપણા 52. તો 1 ના છેદમાં 13 માટે a ડેશ, જેને આપણે b નામ આપીશું. અને આગળ જતા સ્વાધ્યાયમાં આપણે q નામ આપવાના છીએ. એટલા માટે p અને q લખું છું. હાલ આપણે p અને q ની જરૂર નથી, પણ પાછળ આપણે આ જ નામ જે ઘટના આપી છે આપણે p નામ આપવાના છીએ. અને એનો જે વિરોધી આપણે લઈશું એ સિવાયના ઘટકને આપણે q નામ આપવાના છે. માટે આ સાથે તમને સમજાવું છું. અત્યારે આપણે a અને b નામ આપી દઈએ. b એટલે આપણી પાસે આ 51 મળે, 51 ન મળે, 51 ન મળે તે ઘટના. તો આનો ડેશ p ઓફ b બરાબર 1 માઇનસ 1 ના છેદમાં 13. તો 12 ના છેદમાં 13. અથવા તમે કશા મને આવી અંદર નહીં પડે તો એકા સિવાયના પાના કેટલા બાકી રહ્યા 52 માંથી? 52 માંથી 4 એકા, તો એકા સિવાયના પાના 48 બાકી રહ્યા. 48 ના છેદમાં 52. 4 12 ચોક 48, 13 ચોક 52. પણ આપણે દરેક દાખલામાં આવું અઘરું નહીં બનાવવાનું. સીધો આપણે ડેશ બનાવી દેવાનો. એનો p ઓફ p બરાબર આનો ડેશ આપણે બનાવી દેવાનો. હવે વિકલ્પો x બરાબર 0, એનો મતલબ એવો થાય કે 1 પણ 1 ન મળે. એક પણ 1 ન મળે. પછી x બરાબર 1,
એટલે એક એકો મળે, પછી આપણે x બરાબર 2 લઈશું, 2 એકા મળે. જુઓ જરા, હવે એક પણ એકો ન મળે, મતલબ બે વાર આપણે રકમ ભરી વાંચીએ. જો બે પત્તાને પુરવણી સહિત ક્રમશઃ, પહેલી વાર પત્તું લેવાનું છે અને બીજી વાર પત્તું લેવાનું છે. એટલે આપણે પહેલી વાર ઘટના કરીશું ને બીજી વાર ઘટના મળીશું. એક પણ એકો ન મળે એટલે પહેલી વાર પણ એકો નહીં મળે ને બીજી વાર બી એકો ન મળે. લખું અહીંયા પ્રથમ વખત, આ પછી લખું પ્રથમ વખત એકો ન મળે, એકો ન મળે અને બીજી વખત પણ એકો ન મળે, એને કહેવાય એક પણ એકો ન મળે. એક એટલે પહેલી વાર બી ન મળે, આપણે બે વાર ઘટના લેવાની છે, પહેલી વાર અને બીજી વાર. હવે એકો ન મળે તો એકો ન મળે માટે 13/12 છે આપણી પાસે. તો 13/12 ગુણ્યા 13/12 અને p ઓફ 0 કે આપણી સંભાવના 0 તો p ઓફ 0. તો આપણી પાસે 12/13 છે, 12/13, 12/13. આ જે છે લખવાનું આપણે 12/13, 12/13, કારણ કે પ્રથમ વખતે એકો નહીં મળે તો એકો ન મળે માટે 12/13, બીજી વાર પણ એકો નહીં મળે માટે 12/13. તો આનો જવાબ આવશે 144/169. આપણો પહેલો વિકલ્પ. હવે x બરાબર 1 નો બીજો વિકલ્પ લખું છું. આ લખ્યું આપણે પહેલા x બરાબર 0 એટલે એક પણ એકો નહીં મળે. હવે x બરાબર 1 એટલે એક એકો મળે. આના વિકલ્પ આવા બને કે પ્રથમ એકો મળે તો બીજો એકો નહીં મળે, અથવા જો એક જ એકો મળે તો પહેલામાં મળે તો બીજામાં નહીં મળે, અથવા બીજી વાર પ્રથમ એકો ન મળે તો બીજી વાર એકો મળે. પ્રથમ વખત એકો, પ્રથમ વખત શબ્દ લખું તમને વધારે ખ્યાલ આવે. પ્રથમ વખત એકો મળે તો બીજી વખત એકો ન મળે. ફરી એક વાર, એક એકો મળે એના માટેનો નિયમ, એના માટેની સંભાવના તો p of 1 is equal to, પહેલી વાર એકો મળે, એકો મળે માટે 1/13, એકો મળે તો 1/13. બીજી વાર એકો ન મળે તો એકો ન મળે માટે 12/13, અથવા એટલે પ્લસ. પ્રથમ વાર એકો ન મળે તો પહેલી વાર એકો ન મળે તો ન મળે માટે 12/13, અને બીજી વાર એકો મળે છે તો બીજી વાર એકો મળે 1/13. મતલબ એ તો શું કહેવા માંગે છે, આપણે જ્યારે પાનાની વાત કરીએ, પાનું એક ખેંચીએ છીએ આપણે ટોટલ 2 પાના ખેંચવાના છે. એમાં કહેવામાં ભાઈ એક વાર એકો મળવાનો છે તમને, કયા નંબરની વાર આપણને નહીં ખબર. તો જો પહેલી વાર મળી જાય એકો તો બીજી વાર નહીં મળે, કારણ કે ઉપર રકમ જ છે કે એક જ એકો મળે, એક જ વાર એકો મળે, 2 વાર નહીં મળવાનો. તો પહેલી વાર એકો મળી ગયો તો બીજી વાર નહીં મળે, અથવા પહેલી વાર ના મળ્યો તો બીજી વાર મળશે. એનું નામ એક વાર એકો મળ્યો કહેવાય. તો પછી ઉપર જે લખ્યું છે એની સંભાવના આપણે ઉપર અહીં મેળવી છે, એ આપણે બેઠા મૂકતા જવાના. તો 12/169 પ્લસ 12/169, 24/169. હવે x બરાબર 2 એટલે બંને વખત એકો મળે. તો પ્રથમ વખત એકો મળે અને બીજી વાર બી એકો મળે. બીજી વખત એકો મળે તો પહેલી વાર એકો મળે તો 1/13, બીજી વાર બી મળે માટે 1/13 જ આવશે. તો 1/169. આમ આપણી શક્યતાઓ, એ લોકોએ કીધું કે ભાઈ આપણે 2 પાના ખેંચવાના છે અને 2 પાનામાંથી આપણે એકો લાવવાનો છે. દાખલો ફરી સમજાવું છું, પછી તમને કોષ્ટક બનાવતા શીખવાડું છું. ફરી જો, આપણી પાસે 52 પાના છે, 2 પત્તા આપણે લેવાના છે. એમાં એકાની એ લોકો સ્પેશિયલ એકા માટે ચર્ચા કરવાની છે.
તો પેલા P of A ઘટના 51 મળે તે ઘટના, તો P of A બરાબર 4/52, કારણ કે 4 હોય ટોટલ 52 + 1/13. 51 ન મળે તે માટે, તો 51 ન મળે તો આનો ડેશ, તો 1 - 1/13 12/13. હવે બે પાના ખેંચીએ છીએ તો બંને પાનામાં એવું બને કે ભાઈ એક વાર એકો નહીં આવે, કાં તો કોઈ એક વાર એકો આવે, કાં તો બંને વખત બી આવી શકે. સંભાવનાનું નામ શક્યતાઓ. તો આમાં આપણે બધી શક્યતા વિચારવી પડે. પહેલી x બરાબર 0 એટલે એક પણ વાર એકો નહીં મળે. એક પણ વાર એટલે પહેલી વાર ખેંચી એમાંય નહીં મળે, બીજી વાર ખેંચી એમાંય નહીં મળે. તો પહેલી વાર બી નહીં મળે ને બીજી વાર પણ નહીં મળે. નહીં મળે માટે 12/13. આ નહીં મળે તો 12/13, નહીં મળે તો 12/13, ગુણાકાર કરી દીધો. હવે એક વાર એકો મળે, પહેલી વાર ને બીજી વાર પાનું ખેંચીએ છીએ, એમાંથી એક વાર તો એકો મળે છે, પણ કઈ વાર એ આપણને નહીં આપું. તો જો પહેલી વાર મળતો હોય તો બીજી વાર નહીં મળે, અને પહેલી વાર નહીં મળે તો બીજી વાર મળશે, કારણ કે એક વાર તો મળશે એવી આપણે ઉપર શક્યતા લખી છે. તો બેમાંથી એક વાર તો એકો મળે છે, તો જો એકો મળે છે તો 1/13, નથી મળતો તો 12/13, એકો નથી મળતો તો 12/13, બીજી વાર મળે છે તો 1/13. સાદું આપણે આપી દીધું. ત્યાર પછી ત્રીજી શક્યતા, બંને વખત એકો મળે, તો પહેલી વાર પણ મળે, બીજી વાર પણ મળે. પહેલી વાર મળે 1/13, બીજી વારને પણ 1/13, 1/169, 169. માટે આપણું કોષ્ટક બનાવવાનું. આપણે કોષ્ટક x બધામાં x બરાબર x અને px આવું લખી દેવાનું. આપણે દરેક દાખલામાં આવું કોષ્ટક બનાવવાનું છે, અને કોષ્ટક બનાવ્યા પછી પણ આગળ આપણે દાખલા આવશે, પણ અહીંયા સુધી તો શરૂઆત છે માટે કોષ્ટક સુધી આપણે આવ્યા છીએ. કોષ્ટક તો જો આ x ની કિંમતો તમે કઈ કઈ વિચારી હતી, તો 0, 1 અને 2. તો અહીંયા આવશે 0, આ 1 અને આ 2. તમે જે x ની કિંમતો વિચારેલી છે એ તમામ કિંમત આપણે આમાં લખી દેવાની. હવે 0 વિચારી તમે, ત્યાં તમને સંભાવના કેટલી મળી? આ બધી સંભાવનાઓ છે. આ સંભાવના P of 0, તો સંભાવના 144/169, અહીંયા લખવાના 144/169. પછી x બરાબર એક વખતની સંભાવના કેટલી છે? તો 24/169. અને પછી P of 2 માં આપણી સંભાવના કેટલી છે? 1/169. અને એક વાત મેં તો યાદ રાખજો, તમે ગમે તે દાખલો ગણતા હોય ને, તમે આવું કોષ્ટક બનાવ્યું હોય ને, તો આ બધાનો સરવાળો 1 જ થાય. આ પ્લસ આ તમે કહો તો 1 જ થાય. જો આપણે ગણીએ 144 અને વત્તા 24 કરીએ આપણે તો 168 થાય. 168 ને 169, 169 ભાગ્યા 169 1. કોઈ પણ દાખલા માટે તમે આ કોષ્ટક બનાવ્યું છે, એ કોષ્ટકમાં નીચેની સંભાવનાઓનો સરવાળો હંમેશ માટે 1 જ થાય. બરાબર? તો આનો આપણો જવાબ અહીંયા પૂરો થઈ ગયો. આપણો ટૂંકમાં આપણે એક્કાની વાત કરવાની હતી, તો પહેલા આપણે એક્કાની અંદર x બરાબર 0, x બરાબર 1, x બરાબર 2 એ ત્રણ શક્યતાઓ લીધી, અને ત્રણેય શક્યતાઓની અંદર જે પ્રમાણે આપણને ઘટકો મળતા ગયા એ ઘટકો આપણે મૂકતા ગયા, એ આમાં ગોઠવી દીધો, આપણો જવાબ આવી ગયો. એકવાર ધ્યાનથી જોઈ લો, હવે ઉદાહરણ નંબર એના પછીનો લઈએ, ઉદાહરણ નંબર 25. જો ઉદાહરણ નંબર 25, બે પાસાઓને 3 વખત ફેંકવામાં આવે છે. જો આગલા દાખલામાં આપણે પાનું એક વાર ને 2 વાર જ ખેંચતા હતા, આમાં 3 વાર પ્રક્રિયા કરવાની છે, અને એમાં મળતી સમાન જોડની સંખ્યાનું સંભાવના વિતરણ. મિત્રો, સંભાવના વિતરણ એટલે કોષ્ટક. આજે આપણે કોષ્ટક બનાવ્યું તેનું નામ સંભાવના વિતરણ. તો જ્યાં બી સંભાવના વિતરણ કે આપણે કોષ્ટક બનાવી દેવાનું. હવે જો અહીંયા છે બે પાસાઓને ફેંકીએ છીએ આપણે. ઉદાહરણ નંબર 25 છે. 25, બે પાસાઓને ફેંકતા, તો s બરાબર 1 2 3 up to 6 અને 1 2 3 up to 6. આના ઘટકો બને 1 1 1 2 1 3
છેલ્લો આવશે 6 6. આવું આપણે ખાલી બતાવી દેવાનું. બધા ઘટકો બનાવવાના નથી. 1 ના ઘટકો આવે, 2 ના આવે, 3 ના આવે, 4 ના આવે, 5 અને 6 ના આવું લખી નાખવાનું. હવે તમને જે ઘટના કીધી છે તે જો સમાન જોડની સંખ્યાઓ, તો ઘટના આપણે એ લખીએ. સમાન જોડના ઘટકો મળે તો આની અંદર સમાન જોડના ઘટકો કયા કયા આવે? 1 1, 2 2, આ બે સરખા જોઈએ. 3 3, 4 4, 5 5 અને 6 6. તો P of A બરાબર 1 2 3 4 5 અને 6 આવ્યા 36 માંથી, તો 1/6. માટે ઘટના બી સમાન જોડના ઘટકો ન મળે ડાયરેક્ટ આપણે 1 માઇનસ કરી દઈશું. હવે આ બધું લખીશું નહીં આપણે, બરાબર? સમાન જોડના ઘટકો ન મળે તે, તો P of B બરાબર 1 માઇનસ 1/6 5/6. તમે આ બધું ના લખો તો ચાલે, સીધું લખી નાખવાનું 1 માઇનસ 1/6 5/6. ફરી વાર પહેલું વાક્ય સમજાવી દઉં. પહેલું વાક્ય છે જો બે પાસાને ફેંકવામાં આવે છે તો 1 2 3 4 up to 6, 1 2 3 4 up to 6, એના આપણે ઘટકો 36 બનશે. આ 36 ઘટકો બન્યા પછી એ લોકોએ કીધું છે સમાન જોડના ઘટકો બને, માટે સમાન જોડ વાળા બધા ઘટકો આપણે લખી નાખવાના. આ સમાન જોડના આપણે ઘટકો લખી નાખ્યા તો P of A બરાબર આપણે નામ આપી દીધું. તો હંમેશા P of B અથવા A નો ડેશ, તમે A નો ડેશ લખશો તો એ ચાલશે ને P of B નામ આપશો તો એ ચાલશે, પણ હવે આનો ટોટલી ડેશ આવવું જોઈએ. હવે આમાં તમારે પ્રક્રિયા 3 વાર કરવાની છે. જો રકમ પાસાઓને 3 વાર ફેંકતા, તો પેલા x બરાબર 0, પછી x બરાબર 1, x બરાબર 2 અને x બરાબર 3. પહેલી વાર x બરાબર 0 એટલે આજે ઉપરનું વાક્ય છે સમાન જોડના ઘટકો. રકમનું વાક્ય પકડવાનું કે સમાન જોડના ઘટકો, તો x બરાબર 0 એટલે સમાન જોડના ઘટકો એક પણ નહીં મળે. સમાન જોડના ઘટકો 0 એટલે એક પણ નહીં મળે. અહીંયા સમાન જોડના ઘટકો 1 મળશે. સમાન જોડના ઘટકો એક વખત મળશે. પછી સમાન જોડના ઘટકો 2 વખત મળશે અને સમાન જોડના ઘટકો 3 વખત મળશે. જો જરા પહેલી વાર સમાન જોડના ઘટકો એક પણ વાર નહીં મળે. આપણે 3 વાર લખવાનું, પહેલી વાર, બીજી વાર ને ત્રીજી વાર. હું 3 વાર લખું છું. અહીંયા 3 વાર લખું, એમાં મને એક પણ વખતે સમાન જોડના ઘટકો નહીં મળે. 1/6 મને નહીં મળે. તો પહેલી વાર બી મને 5/6 મળશે, બીજી વાર બી 5/6, ત્રીજી વાર બી 5/6. સમાન જોડના ઘટકો નહીં મળે. જો સમાન જોડના ઘટકો મળતા હોત તો મારે અહીંયા 1/6 લખવાનો, 1/6 અહીંયા લખવાનો, 1/6 અહીંયા, પણ મને એક પણ વાર નહીં. 3 વારની ઘટના હું કરું છું, તો 3 વારની ઘટનામાંથી એકે વાર, પ્રથમ વાર, બીજી વાર, ત્રીજી વાર મને સમાન જોડના ઘટકો નથી મળતા, 1/6 નથી મળતો, માટે 5/6 માં લખવો પડે. તો 5 5 5 એટલે 125 અને 216. તો x બરાબર 0 માં આ પ્રમાણે. હવે જો આમાં સમાન જોડના ઘટકો મને એક વાર મળે છે, તો પ્રથમ વખત મળે, પછી બીજી વાર મળે અને ત્રીજી વખત મળે. ધ્યાન આપજો, બરાબર શું કહેવા માંગુ છું તે. હું 3 વાર ઘટના કરું છું, પણ 3 વાર ઘટનાની અંદર પહેલામાં મને સમાન જોડના ઘટકો પહેલી વાર મળે છે, બાકીના 2 માં નથી મળતા. અથવા મને બીજા નંબરમાં સમાન જોડના ઘટકો મળે છે, આ 2 માં નહીં મળતા. અથવા મને ત્રીજા વખતમાં મળે છે, પહેલા 2 માં નહીં મળતા. કારણ કે કોઈ એક જ વાર મળે છે. સમાન જોડના ઘટકો એક જ વાર મળે, તો કાં તો પહેલી વાર મળે, કાં તો બીજી વાર મળે, કાં તો ત્રીજી વાર. 3 માંથી કોઈ એક વાર. તો જો હું આ પ્રથમ વખત મને લખું છું, તો સમાન જોડના ઘટકો માટે 1/6 મારે લખવું પડે. પહેલી વાર મને મળી ગયા, તો બાકીના 2 માં નહીં મળ્યા. મને સમાન જોડના ઘટકો પહેલી વાર મળી ગયા, કારણ કે એક જ વાર મળે છે, એક વખત જ.
તો પહેલી વાર મળ્યા, અથવા મને બીજી વાર મળ્યા તો પહેલી વાર ન મળ્યા, મને બીજી વાર મળ્યા, ત્રીજી વાર ન મળ્યા, એક વાર મળી ગયા. જો જરા આ એક વાર 1/6 સમાન જોડના ઘટકો એટલે 1/6. તો 1/6 તમને એક વાર મળી ગયો, આ બેમાં નહીં મળ્યો. 1/6 બીજી વારમાં મળી ગયો, એક વાર મળી ગયો, આમાં ના મળ્યો, અથવા મળે છેલ્લી વાર મળે, પહેલી વાર ન મળ્યો, બીજી વાર ન મળ્યો અને ત્રીજી વાર મળે છે. આનું સાદું રૂપ 25 ના છેદમાં 216 પ્લસ 25 ના છેદમાં 216, 25 ના છેદમાં 216 એટલે 75 ના છેદમાં 216 ટોટલ આનું સાદું રૂપ આવશે. હવે જુઓ, સમાન જોડના ઘટકો બે વખત મળે તો પહેલા ને બીજામાં મળે, પ્રથમ પ્લસ બીજામાં મળે, બીજા ને ત્રીજામાં મળે, અને ત્રીજા ને પહેલામાં મળે. ધ્યાન આપો, પહેલા બીજામાં મને સમાન જોડના ઘટક મળ્યા એટલે જો પહેલામાં 1/6 કારણ કે સમાન જોડના ઘટક મળ્યા છે, બીજામાં પણ મળ્યા છે પણ ત્રીજામાં નથી મળતા. હું 3 વાર પ્રક્રિયા કરું છું, પાછો પહેલી વાર ઉછાળું, બીજી વાર ઉછાળું ને ત્રીજી વાર ઉછાળું. તો પહેલી વારની જે મારી ઘટના છે એમાં મને આ ઘટકો મળી ગયા, બીજી વારની ઘટનામાં મળી ગયા, કારણ કે મારે સમાન જોડના ઘટકો બે વાર મળે એવી મેં શક્યતા ધારી છે, તો મારે બે વાર લખવા પડશે, ત્રીજી વાર નહીં લખવાના. અથવા આમાં પહેલી વાર નહીં લખીએ આપણે, બીજા ત્રીજામાં લખીએ કે બીજામાં ત્રીજામાં મળી ગયા, અથવા ત્રીજા ને પહેલામાં મળે છે તો 1/6, 5/6 અને 1/6. તો એક વાર પહેલા બેમાં મળ્યા, બીજા બેમાં મળ્યા અને ત્રીજા પહેલામાં મળ્યા. આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો જો ઉપર 5 ના છેદમાં 216 પ્લસ 5 ના છેદમાં 216, 5 ના છેદમાં 216 તો 15 ના છેદમાં 216 આનું સાદુરૂપ. હવે સમાન જોડના ઘટકો ત્રણેય વખત મળે છે તો પહેલી વાર બી મળી ગયા, બીજી વાર બી મળી ગયા, ત્રીજી વાર બી મળી ગયા, એટલે 1 ના છેદમાં 216. માટે આપણું સંભાવના વિતરણ એટલે આપણું કોષ્ટક. સંભાવના વિતરણ એટલે આપણું કોષ્ટક આવશે. તો આપણું કોષ્ટક છે અહીંયા લખવાનું આપણે x બરાબર x p of x. આપણી શક્યતા હતી 0, 1, 2, 3. 0 વખતે આને p of 0 કહેવાય. તો p of 0 125 ના છેદમાં 216. આ જે આવે p of 1 કહેવાય. p of 1 75 ના છેદમાં 216. આ જે આવે તે p of 2 કહેવાય. તો p of 2 બરાબર 15 ના છેદમાં 216. અને આ જે આવે તે p of 3 કહેવાય. p of 3 તો આ 1 ના છેદમાં 216 આપણો આ ફાઇનલ જવાબ કહેવાય. ફરી એકવાર આપણે દાખલો જોઈ લઈએ. બે પાસાને ફેંકવાના કીધા છે તો 1 to 6, 1 to 6 36 ઘટકો. એમાંથી વાક્યમાં આપ્યું છે સમાન જોડના ઘટકો મળે તો 1, 1, 2, 2, 3, 3 વગેરે સમાન જોડના ઘટકો બનાવી એની સંભાવના લાવી દેવાની. પછી એનો વિરોધી, એનો ડેશ તમારે અહીં મૂકી દેવાનો. હવે એ લોકોએ આપ્યું છે કે 3 વાર ઉછાળવાના છે. તો 3 વાર ઉછાળીએ તો પહેલી વાર x બરાબર 0 તો સમાન જોડના ઘટકો એક પણ ન મળે. x બરાબર 1 સમાન જોડના ઘટકો એક વાર મળે. x બરાબર 2 સમાન જોડના ઘટકો બે વાર મળે, સમાન જોડના ઘટકો 3 વાર. તો સમાન જોડના ઘટકો એટલે શું? તો 1/6. આ 1/6 ને આપણે ધ્યાનમાં રાખવાનું. સમાન જોડના ઘટક એક પણ વાર તમારે એક જગ્યાએ 1/6 નહીં આવે, કારણ કે એક પણ ન મળે તો આ 1/6 ને એક પણ જગ્યાએ નહીં આવે, તો 3 જગ્યાએ 5/6 આવશે. શોર્ટમાં તમને કહી દઉં, 3 જગ્યાએ 5/6 આવશે. સમાન જોડના ઘટકો એક વાર મળે તો 1/6 એક વાર આવશે. તો કાં તો પહેલી વાર આવે, કાં તો બીજી વાર આવે, કાં તો ત્રીજી વાર આવે. બાકીના 5/6 મૂકી દેવાના. એક વારનો મતલબ પહેલી વાર 1/6 અથવા બીજી વાર અથવા ત્રીજી વાર, બાકીના 5/6. સમાન જોડના ઘટકો બે વાર મળશે તો 1/6 બે વાર આવશે. તો પહેલી વાર બીજી વાર 1/6 આવ્યા, ત્રીજો 5/6, અથવા બીજી વાર ત્રીજી વાર આવ્યા, અથવા ત્રીજી વાર પહેલી વાર આવ્યા, બાકીના 5/6 આપણે મૂકી દેવાના. અને સમાન જોડના ઘટકો ત્રણેય વખત મળશે
તો ત્રણે 1/6 1/6 1/6 મૂકી દેવાના, સાદું આપણે આપી દેવાનું, જે આવ્યો તે આપણો જવાબ આવી ગયો. એકવાર ધ્યાનથી જોઈ લો. આજે આપણે વિડીયોમાં આટલું રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.